નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસના જય માધવ. આજે આપણે જોઈએ તારીખ 15/2/2026 રવિવાર અને મહાશિવરાત્રીના પ્રહરના સમયો અને નિશ્ચિત કાળ. તો બાલાગામ મુજબ આપણે પ્રથમ પ્રહરનો પ્રારંભ જોઈએ તો બાલાગામ મુજબ પ્રથમ પ્રહરનો પ્રારંભ 18 કલાક 47 મિનિટ એટલે કે સાંજના 6 કલાક 47 મિનિટથી પ્રથમ પ્રહરનો પ્રારંભ થાય છે. દ્વિતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો દ્વિતીય પ્રહરનો પ્રારંભ થાય છે 21 કલાક 55 મિનિટથી એટલે કે રાત્રિના 9 કલાક 55 મિનિટથી. તેમાં આપણે નિશ્ચિત કાળનો સમય જોઈએ તો નિશ્ચિત કાળનો સમય છે 24 કલાક 38 મિનિટથી 25 કલાક 28 મિનિટ એટલે કે રાત્રિના 12 કલાક 38 મિનિટથી 1:28. તૃતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો તૃતીય પ્રહરનો પ્રારંભ છે 25 કલાક 3 મિનિટથી એટલે કે રાત્રિના 1:03 મિનિટથી. ચતુર્થ પ્રહરનો પ્રારંભ જોઈએ તો ચતુર્થ પ્રહરનો પ્રારંભ છે 28 કલાક 11 મિનિટ એટલે કે 4:11 મિનિટથી. જુનાગઢ મુજબ જોઈએ તો જુનાગઢ મુજબ પ્રથમ પ્રહરનો પ્રારંભ થાય છે 18 કલાક 45 મિનિટથી એટલે કે સાંજના 6 કલાક 45 મિનિટથી. તેમાં આપણે દ્વિતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો દ્વિતીય પ્રહરનો પ્રારંભ થાય છે 21 કલાક 53 મિનિટથી એટલે કે રાત્રિના 9 કલાક 53 મિનિટથી. તેમાં આપણે જુનાગઢ મુજબ નિશ્ચિત કાળ જોઈએ તો નિશ્ચિત કાળનો સમય છે 24 કલાક 36 મિનિટથી 25 કલાક 26 મિનિટથી એટલે કે રાત્રિના 12 કલાક 36 મિનિટથી 1:26 મિનિટ. તૃતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો તૃતીય પ્રહરનો પ્રારંભ છે 25 કલાક 1 મિનિટ એટલે કે રાત્રિના 1:01 થી. તેમાં આપણે ચતુર્થ પ્રહરનો પ્રારંભ જોઈએ તો ચતુર્થ પ્રહરનો પ્રારંભ થાય છે 28 કલાક 9 મિનિટ એટલે કે 4:09 મિનિટથી. માંગરોળ મુજબ જોઈએ તો માંગરોળ મુજબ પ્રથમ પ્રહરનો પ્રારંભ થાય છે 18 કલાક 47 મિનિટ એટલે કે સાંજના 6 કલાક 47 મિનિટથી. તેમાં આપણે દ્વિતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો દ્વિતીય પ્રહરનો પ્રારંભ થાય છે 21 કલાક 55 મિનિટથી એટલે કે રાત્રિના 9 કલાક 55 મિનિટથી. તેમાં આપણે માંગરોળ મુજબ નિશ્ચિત કાળનો સમય જોઈએ તો તેમાં નિશ્ચિત કાળનો સમય છે 24 કલાક 38 મિનિટથી 25 કલાક 28 મિનિટ એટલે કે રાત્રિના 12 કલાક 38 મિનિટથી 1:28 મિનિટ. તેમાં આપણે તૃતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો તૃતીય પ્રહરનો પ્રારંભ થાય છે 25 કલાક 3 મિનિટ એટલે કે રાત્રિના 1:03 મિનિટથી. એમાં આપણે ચતુર્થ પ્રહરનો પ્રારંભ જોઈએ તો ચતુર્થ પ્રહરનો પ્રારંભ થાય છે 28 કલાક 11 મિનિટથી એટલે કે 4:11 મિનિટ. સોમનાથ મુજબ જોઈએ તો સોમનાથ મુજબ પ્રથમ પ્રહરનો પ્રારંભ થાય છે 18 કલાક 45 મિનિટ એટલે કે સાંજના 6 કલાક 45 મિનિટથી. દ્વિતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો દ્વિતીય પ્રહરનો પ્રારંભ થાય છે 21 કલાક 53 મિનિટથી એટલે કે રાત્રિના 9 કલાક 53 મિનિટથી. તેમાં આપણે સોમનાથ મુજબનો નિશ્ચિત કાળનો સમય જોઈએ તો 24 કલાક 37 મિનિટથી 25 કલાક 27 મિનિટ એટલે કે રાત્રિના 12 કલાક 37 મિનિટથી 1:27 મિનિટ. તેમાં આપણે તૃતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો તૃતીય પ્રહરનો પ્રારંભ થાય છે 25 કલાક 2 મિનિટ એટલે કે રાત્રિના 1:02 મિનિટ. તેમાં આપણે ચતુર્થ પ્રહરનો પ્રારંભ જોઈએ તો ચતુર્થ પ્રહરનો પ્રારંભ થાય છે 28 કલાક 10 મિનિટ એટલે કે 4:10 મિનિટથી. રાજકોટ મુજબ આપણે પ્રથમ પ્રહરનો પ્રારંભ જોઈએ તો રાજકોટ મુજબ થાય છે 18 કલાક 43 મિનિટ એટલે કે સાંજના 6 કલાક 43 મિનિટથી. તેમાં આપણે દ્વિતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો દ્વિતીય પ્રહરનો પ્રારંભ થાય છે 21 કલાક 51 મિનિટ એટલે કે રાત્રિના
9 કલાક 51 મિનિટથી. તેમાં આપણે રાજકોટ મુજબ નિશ્ચિત કામનો સમય જોઈએ તો નિશ્ચિત કામનો સમય શરૂ થાય છે 24 કલાક 28 મિનિટથી 25 કલાક 31 મિનિટ એટલે કે રાત્રિના 12 કલાક 28 મિનિટથી 1:31. તેમાં આપણે ત્રીજા પ્રહરનો પ્રારંભ જોઈએ કે તૃતીય પ્રહરનો પ્રારંભ 25 કલાકથી એટલે કે રાત્રિના 1 વાગ્યાથી. તેમાં આપણે ચતુર્થ પ્રહરનો પ્રારંભ જોઈએ તો ચતુર્થ પ્રહરનો પ્રારંભ થાય છે 28 કલાક 8 મિનિટ એટલે કે 4 વાગ્યાને 8 મિનિટથી. હવે આપણે અમદાવાદ મુજબ જોઈએ તો અમદાવાદ મુજબ પ્રથમ પ્રહરનો પ્રારંભ જોઈએ તો પ્રથમ પ્રહરનો પ્રારંભ થાય છે 18 કલાક 35 મિનિટ એટલે કે સાંજના 6 કલાક 35 મિનિટથી. તેમાં આપણે દ્વિતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો દ્વિતીય પ્રહરનો પ્રારંભ થાય છે 21 કલાક 44 મિનિટ એટલે કે રાત્રિના 9 કલાક 44 મિનિટથી. તેમાં અમદાવાદ મુજબ આપણે નિશ્ચિત કામનો સમય જોઈએ તો નિશ્ચિત કામનો સમય શરૂ થાય છે 24 કલાક 28 મિનિટથી 25 કલાક 18 મિનિટ એટલે કે રાત્રિના 12 કલાક 28 મિનિટથી 1:18. ત્યારે આપણે તૃતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો તૃતીય પ્રહરનો પ્રારંભ શરૂ થાય છે 24 કલાક 53 મિનિટ એટલે કે રાત્રિના 12 કલાક 53 મિનિટથી. તેમાં આપણે ચતુર્થ પ્રહરનો પ્રારંભ જોઈએ તો ચતુર્થ પ્રહરનો પ્રારંભ થાય છે 28 કલાક 2 મિનિટ એટલે કે 4:02 મિનિટ. હવે આપણે મુંબઈ મુજબ જોઈએ તો મુંબઈ મુજબ પ્રથમ પ્રહરનો પ્રારંભ થાય છે 18 કલાક 38 મિનિટ એટલે કે સાંજના 6 કલાક 38 મિનિટથી. તેમાં આપણે દ્વિતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો દ્વિતીય પ્રહરનો પ્રારંભ ચાલુ થાય છે 21 કલાક 45 મિનિટ એટલે કે રાત્રિના 9 કલાક 45 મિનિટથી. મુંબઈ મુજબ આપણે નિશ્ચિત કામનો સમય જોઈએ તો મુંબઈ મુજબ નિશ્ચિત કામનો સમય છે 24 કલાક 27 મિનિટથી 25 કલાક 17 મિનિટ એટલે કે રાત્રિના 12 કલાક 27 મિનિટથી 1:17. તેમાં આપણે તૃતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો તૃતીય પ્રહરનો પ્રારંભ ચાલુ થાય છે 24 કલાક 52 મિનિટ એટલે કે રાત્રિના 12 કલાક 52 મિનિટથી. તેમાં આપણે ચતુર્થ પ્રહરનો પ્રારંભ જોઈએ તો ચતુર્થ પ્રહરનો પ્રારંભ શરૂ થાય છે 27 કલાક 59 મિનિટ એટલે કે રાત્રિના 3:59 મિનિટ. હવે દ્વારકા મુજબ આપણે જોઈએ તો દ્વારકા મુજબ પ્રથમ પ્રહરનો પ્રારંભ થાય છે 18 કલાક 50 મિનિટ એટલે કે સાંજના 6 કલાક 50 મિનિટથી. તેમાં આપણે દ્વિતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો દ્વિતીય પ્રહરનો પ્રારંભ શરૂ થાય છે 21 કલાક 59 મિનિટ એટલે કે રાત્રિના 9 કલાક 59 મિનિટથી. દ્વારકા મુજબ આપણે હવે નિશ્ચિત કામનો સમય જોઈએ તો દ્વારકા મુજબ નિશ્ચિત કામનો સમય છે 24 કલાક 42 મિનિટથી 25 કલાક 32 મિનિટ એટલે કે રાત્રિના 12 કલાક 42 મિનિટથી 1:32. તેમાં આપણે તૃતીય પ્રહરનો પ્રારંભ જોઈએ તો તૃતીય પ્રહરનો પ્રારંભ શરૂ થાય છે 25 કલાક 7 મિનિટ એટલે કે રાત્રિના 1:07. તેમાં આપણે ચતુર્થ પ્રહરનો પ્રારંભ જોઈએ તો ચતુર્થ પ્રહરનો પ્રારંભ શરૂ થાય છે 28 કલાક 16 મિનિટ એટલે કે 4:16 મિનિટ. નમસ્કાર મિત્રો, આ હતા મહાશિવરાત્રિના પ્રહરના સમયો તેમજ નિશ્ચિત કાળ. હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈએ મહાશિવરાત્રિનું મહાત્મ્ય અને તેનું ફળ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસના જય મહાદેવ. આજે આપણે જોઈએ દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રિનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ. મહાશિવરાત્રિ એ હિન્દુ ધર્મનો અત્યંત પવિત્ર અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં ખાસ કરીને શિવપુરાણ અને સ્કંદ પુરાણમાં આ રાત્રિનું ખૂબ જ અનેરું મહત્વ જણાવવામાં આવેલું છે. જોકે આ ધર્મશાસ્ત્ર અનુસાર
આ રાત્રિ માત્ર પૂજા પાઠ પૂરતી સીમિત નથી, પણ તે સાધના અને આત્મકલ્યાણ માટેની રાત્રિ ગણવામાં આવે છે. તેમાં જોઈએ તો કે શિવ એટલે કે કલ્યાણ અને રાત્રિ એટલે કે જે શાંતિ આપે છે. જે રાત્રે મનુષ્ય પોતાના પાપોનું શમન કરી શિવત્વ એટલે કે કલ્યાણ પ્રાપ્ત કરે તે મહાશિવરાત્રિ. ગ્રહણ સ્થિતિમાં જોઈએ તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ રાત્રિએ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ગ્રહોની સ્થિતિ એવી હોય કે જે આપણા મનુષ્યના શરીરમાં કુદરતી રીતે ઉર્જા ઉપર તરફ ગતિ કરે છે, એટલે ઉર્જાની ઉપર તરફ ગતિ કરે છે, જેથી આ રાત્રિએ ખાસ જાગરણ કરવું જોઈએ એવું વિધાન માનવામાં આવેલું છે, જેથી આપણું કરોડરજ્જુ છે પાછળનું જે સીધે સીધું રહે અને આપણને ઉર્જા માટે જાગૃત થાય એવું જાણવામાં આવે છે. જોકે અંધકાર પર વિજય એમાં આ પર્વ અજ્ઞાન અને અંધકાર પર જ્ઞાન અને પ્રકાશના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આમાં આજે શિવજીના લિંગોદ્ભવનું પણ ખાસ રહસ્ય એવું છે કે જેમાં લિંગોદ્ભવ એટલે કે શિવજીનું પ્રાગટ્ય આપણે જોઈએ કે ઈશાન સંહિતા અને શિવ પુરાણ મુજબ જોઈએ તો કે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન શિવ નિરાકારમાંથી સાકાર રૂપમાં એટલે કે અગ્નિસ્તંભ જે લિંગ સ્વરૂપે પ્રગટ્યા અને બ્રહ્મા અને વિષ્ણુની સમક્ષ પ્રગટ થયા હતા. આ શિવજીના જ્યોતિર્લિંગના સ્વરૂપે પ્રાગટ્યનો આ દિવસ જે આ જ કારણે છે કે શિવરાત્રિ તરીકે શિવલિંગની પૂજાનું ખાસ મહત્વ તરીકે ગણવામાં આવે છે. તેમાં આપણે વ્રતનું મહત્વ જોઈએ તો કે મહાશિવરાત્રિના વ્રતને ખાસ વ્રતરાજ એટલે કે વ્રતોનો રાજા ગણવામાં આવે છે. જેમાં આપણે પાપનાશક શાસ્ત્રોમાં ઉલ્લેખ એવો છે કે અજાણતા પણ જો કોઈ આ દિવસે એટલે કે શિવરાત્રિના દિવસે ઉપવાસ કરે અને શિવજીને ફક્ત એક લોટો જળ અથવા એક બીલીપત્ર ચડાવે તો તેને સંપૂર્ણ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ કે પારધીની કથા આપણે જોઈએ તે પ્રચલિત છે એવી. બાકી મનોકામના પૂર્તિમાં આપણે જોઈએ તો કે કુંવારી કન્યાઓને યોગ્ય વર પ્રાપ્તિ માટે અને સુહાગણ સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય માટે આ વ્રત ખાસ કરવામાં આવે છે, તેમાં ઉત્તમ માનવામાં આવે છે. જેમાં આપણે આપણી આત્મશુદ્ધિ અને ઉપવાસ એટલે કે આપણે ઉપવાસ કરવાથી આપણા શરીર, મન અને બુદ્ધિ આપણા શુદ્ધ થાય છે, જેનાથી આપણને ધ્યાન અને સાધનામાં આપણી એકાગ્રતા વધે છે. આવું પણ શિવરાત્રિનું ખાસ મહત્વ છે. શિવરાત્રિની પૂજા વિધિમાં આપણે જોઈએ તો કે ભગવાન શિવ કે ભોળાનાથ છે જે માત્ર ફક્ત ભાવનાના જ ભૂખ્યા છે. તેમ છતાં આપણા શાસ્ત્રોમાં વિધિ વિધાનો ઘણા બતાવવામાં આવ્યા છે. જેમ કે પૂજા સામગ્રી આપણે જોઈએ તો કે જળ, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, આ પંચામૃત, પછી બીલીપત્ર, ધતુરો, ભસ્મ, ચંદન, અક્ષત ચોખા, કાળા તલ, સફેદ ફૂલ, ધતુર વગેરે પૂજા સામગ્રી. સરળ પૂજા વિધિ આપણે તેની જોઈએ તો કે સવારના વહેલા ઉઠી સ્નાન આદિ કરી સ્વસ્થ એટલે કે સ્વચ્છ વસ્ત્રો પહેરી વ્રતનો સંકલ્પ કરી ત્યારબાદ ભગવાન શિવને શિવલિંગ પર અભિષેક કરવો. સૌપ્રથમ જળ ચડાવો, ત્યારબાદ પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, સાકરથી સ્નાન કરાવો, ત્યારબાદ ફરી અભિષેક કરો અને ફરીથી શુદ્ધ જળનું સ્નાન કરાવો. સ્નાન કરતી વખતે અભિષેક કરાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો યથાશક્તિ જાપ ચાલુ રાખવો જોઈએ. ત્યારબાદ શૃંગારમાં જોઈએ તો શિવલિંગ પર ચંદનનું લેપન કરી અભિષેક કરાવી ચંદનનું લેપન કરી ભગવાન ભોળાનાથને ભસ્મ લગાડો. ત્યારબાદ બીલીપત્ર અર્પણ કરો શિવજીને. બીલીના પાન અત્યંત અને ખૂબ જ પ્રિય છે, જે 11, 21, 51 કે 108ની ગણતરીમાં બીલીપત્રને હંમેશા ઊંધા એટલે કે લીસો ભાગ હોય એ તરફથી ચડાવવો જોઈએ. શિવલિંગ ઉપર આપણે અર્પણ કરવા જોઈએ.
તેને શિવલિંગ ઉપર ખાસ ધતુરો, આકડાના ફૂલ વગેરે પુષ્પો પણ આપણે ચડાવી શકાય. ત્યારબાદ ધૂપ, દીપ, આરતી, દીવો પ્રગટાવી શિવજીની આપણે આરતી ઉતારવી જોઈએ. જાપ અને જાગરણનું પણ ખાસ મહત્વ છે કે આ શિવજીની શિવરાત્રિમાં રાત્રે જાગરણનું ખાસ મહત્વ છે, જેમાં શક્ય હોય તો 4 પ્રહર કે રાત્રિના 12 વાગ્યા પછીના 4 પ્રહર આવે છે. એ 4 પ્રહરમાં પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આખી રાતનું જાગરણ કરો અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી આ 4 પ્રહરની પૂજાનું ખાસ મહત્વ દર્શાવેલું છે. તો શિવજીની પૂજામાં ખાસ ધ્યાન રાખવું કે શિવજીની પૂજામાં કેતકીનું ફૂલ અને તુલસી પત્ર ક્યારેય વપરાતા નથી. શિવજીને ચડાવેલું જળ હોય, જે જલાધારે જતી હોય, એને જલ નિર્માલ્ય કહેવામાં આવે છે. એને પણ ક્યારે આપણે ઓળંગવું ન જોઈએ. તો નમસ્કાર મિત્રો, આ હતી શિવરાત્રિની માહિતી. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.